ગુજરાતી ગુજરાતી જ ભાઈ. મુંબઈની અંદર બ્રિજ બનાવવો નહોતો, તમને નહીં ખબર હોય, મને ખબર. મુંબઈમાં બ્રિજ બનાવવાનો હતો ને તો એમાં ટેન્ડર ભરવાના હતા. એમાં એક ગુજરાતીએ ટેન્ડર ભર્યું, એક મરાઠીએ ટેન્ડર ભર્યું, એક મદ્રાસીએ ટેન્ડર ભર્યું. તો પેલા મદ્રાસીને અંદર બોલાવ્યા અને સાહેબે પૂછ્યું કે આ બ્રિજ કેટલામાં બનાવી દેશો? એટલે મદ્રાસી કીધું કે 300 કરોડમાં બ્રિજ બનાવી દઈશ. એટલે સાહેબ કે 300 કરોડ કેવી રીતના? કે સાહેબ 100 કરોડ રૂપિયા મજૂરી, 100 કરોડ રૂપિયા સામાન અને 100 કરોડ રૂપિયાના હરિયાણા આવું બધું લાવવું પડે. એટલે 300 કરોડમાં. તો ઓલા સાહેબે કીધું તમે કાંઈ નહીં કમાવો? કે ના, મારે નથી કમાવો, મને મહારાષ્ટ્ર સરકારની સેવા કરવાનો મોકો આપો. એટલે સાહેબ કે કાંઈ વાંધો નહીં, બહાર બેહો. પછી મરાઠીને બોલાવવામાં આવ્યો. મરાઠી આવ્યા કે તમે આ બ્રિજ કેટલામાં બનાવી દેવો? એટલે મરાઠી સાહેબે કીધું કે હું 500 કરોડમાં બનાવી દઈશ. કેમ 500 કરોડ? કે 500 કરોડમાં કે 200 કરોડનું મટીરિયલ થાય, 100 કરોડ રૂપિયા મજૂરી થાય અને 100 કરોડ રૂપિયા હું કમાઉં, એટલે 500 કરોડમાં હું બનાવી દઈશ. પછી આપણા ગુજરાતીનો વારો આવ્યો. ગુજરાતી અંદર આવ્યો, હાથમાં માવો હતો, માવો છોલતો છોલતો મોટી જબર ફાઇન, માથે તરબૂચ જેવી ટાઇલ, આવ્યો સાહેબની સામે બેઠો. સાહેબને કે સાહેબે પૂછ્યું કેટલામાં તમે બ્રિજ બનાવી દેવો? એટલે આપણો ગુજરાતી હતો એ બોલ્યો કે 1000 કરોડ. કેમ એટલા બધા? 1000 કરોડ રૂપિયા કેમ? કે સાહેબ 300 કરોડ તમારા. $300 કરોડ મારા. તો કે બ્રિજ કોણ બનાવશે? કે મદ્રાસીને આપી દો. હજી કામ ચાલુ છે, હું ગયો તો કાલે જોવા. ગુજરાતી ગુજરાતી છે ભાઈ.